કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે નીટના લેક્ચર માટે ભેગા થયા છીએ. ગયા લેક્ચરની અંદર ઓલરેડી આપણે ફ્લુઇડ ડાયનેમિક્સ સ્ટાર્ટ કરી દીધું હતું. એની પહેલાંના બધા લેક્ચરમાં આપણે ફ્લુઇડ સ્ટેટિક્સ એટલે કે તરલ સ્થિર હોય ત્યાંની જે જુદી જુદી ફિઝિકલ પ્રોપર્ટીઝ હતી એમાં મોસ્ટ આઈમ્પી કન્સેપ્ટ, ઉત્પ્લાવક બળ, અપથ્રસ્ટ બાયન્સી ફોર્સ, એ બધી વસ્તુ આપણે ઓલરેડી જોઈ. ગયા લેક્ચરની અંદર આપણે ફ્લુઇડ ડાયનેમિક્સ સ્ટાર્ટ કરીને આપણે લોકોએ મોસ્ટ આઈમ્પી કન્સેપ્ટ એટલે કે બર્નોલીસ ઇક્વેશન જોયું હતું. ધારારેખી વહન કોને કહેવાય? ધારારેખી વહનની સાથે સાથે વહન થાય છે ત્યાંની કન્ડિશનમાં સાતત્યતા સમીકરણ, જેને તમે કદ ફ્લક્સ પણ બોલો છો, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ વી. ઇન શોર્ટ તમે એમ પણ કહી શકો ને, A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2. જેમ ક્ષેત્રફળ નાનું એમ વેગ વધારે, જેમ ક્ષેત્રફળ વધુ તેમ વેગ ઓછો. ઇન શોર્ટ એરિયા ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ વેલોસિટી થાય, જેને તમે સાતત્યતા સમીકરણ કહો છો. આની સાથે સાથે તમે બર્નોલીસ ઇક્વેશન પણ જોયું હતું. બર્નોલીસ ઇક્વેશન કંઈક આ રીતે લખી શકાય ને, P1 પ્લસ રો GH1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ રો GH2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર. બર્નોલીસ ઇક્વેશન આમ લખી શકાય જો બંને છેડાની હાઇટ સમાન છે. ઇન શોર્ટ તમે એમ કહેવાય ને, H1 ઇઝ ઇક્વલ ટુ H2 છે, તો આ ટર્મિનોલોજી નીકળી જાય. તો ડાયરેક્ટ તમારી પાસે P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર નામની ટર્મિનોલોજી જ વધે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આની ઉપરથી આપણે ઓલરેડી MCQ પણ કેલ્ક્યુલેટ કરેલા હતા. હવે બર્નોલીસ ઇક્વેશન જ ચાલુ છે, પરંતુ બર્નોલીસ ઇક્વેશનની ઉપયોગિતા સમજવાની છે કે બર્નોલીસના નિયમનો ઉપયોગ દાખલાની દૃષ્ટિએ, MCQની દૃષ્ટિએ કઈ કઈ જગ્યાએ થાય, તો કે વેન્ચુરી મીટરની અંદર અને ટોરિસ-સિલીના સિદ્ધાંતની અંદર. તો સૌથી પહેલાં વેન્ચુરી મીટર સમજીએ. વેન્ચુરી મીટરનો ઉપયોગ સૌથી પહેલાં ટ્યુબમાંથી પસાર થતા પ્રવાહીના વહનનો દર શોધવા. વહનનો દર તમે એને શું બોલો છો? Q ઇઝ ઇક્વલ ટુ AV. પણ તું એરિયા ખબર છે, પણ પ્રોબ્લેમ વેલોસિટીનો છે, એટલે ઇનડાયરેક્ટલી તમે છે ને પ્રવાહીનો વેગ શોધવા માટે તમે છે ને એનો ઉપયોગ કરો છો. એ વેગ શોધ્યા પછી એ વેગની કિંમત આમાં મૂકી દો એટલે તમને વહનનો દર Q મળે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. તો ચાલો કઈ રીતે શોધી શકાય એનું ઇક્વેશન પ્રૂવ કરું છું. આ જ વસ્તુ તમને ઘણી વખત MCQમાં પણ પૂછાય છે, ઘણી રેફરન્સ બુકની અંદર પણ. બે છેડા વચ્ચેના ઇન શોર્ટ વેન્ચુરી મીટરની કંઈક રચના આવી છે તમારા પાસે. વેન્ચુરી મીટરની રચના કંઈક આવી છે. અહીંયા એરિયા A1 છે, અહીંનો વેગ V1 છે, અહીંયા એરિયા A2 છે, આનો વેગ V2 છે. અહીંયા આ બિંદુ પાસે દબાણ P1, આ બિંદુ પાસે દબાણ P2. તો તમને એમ કે આ બે બિંદુ વચ્ચેના વેગનો તફાવત કેટલો, તમને નીચે ઓપ્શન આપેલા હોય, એ બધી વસ્તુ હું કહેતો જઈશ. એટલે હું અહીંયા ઇક્વેશન છે નહીં પ્રૂવ કરું છું. બાકી છે ને આનું લાસ્ટ ઇક્વેશન તમને યાદ છે ને, આપણી પાસે ઉદાહરણમાં સમજતો એ ઇક્વેશનનો ડાયરેક્ટ યુઝ કરી શકો છો. એ રીતના બહુ ઓછું પૂછાય છે. પૂછાઈ જાય તો આપણા નસીબ બહુ સારા કહેવાય, કારણ કે ઇક્વેશન યાદ હોય. જો ઇક્વેશન નથી યાદ તો એમાં પણ પ્રોબ્લેમ થશે. જો ઇક્વેશન યાદ છે ને, આની નીચે જ વેન્ચુરી મીટરનું ઉદાહરણ હતું. એ સેમ ટુ સેમ MCQ નીટમાં પૂછાય, બીજું કાંઈ નવીન નહીં. પણ બાકી હું અહીંયા સમજાવું છું ને, એ ટર્મિનોલોજીમાં પણ પૂછાઈ શકે. તો અહીંયા ધ્યાન આપો, તમારી પાસે કાંઈક પરિસ્થિતિ એવી છે, તમારા પરિસ્થિતિમાં કંઈક અહીંયા એરિયા A1 V1, એરિયા A2 V2, અહીંયા P1 P2, અહીંયા વેગ છે એ ઓછો હશે કારણ કે એરિયા વધારે છે, અહીંયા વેગ છે એ વધી ગયો હશે કારણ કે એરિયા ઓછો હશે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. બટ A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2 સાતત્યતા સમીકરણનું પાલન છે નહીં, ઓલવેઝ થશે. અહીં એરિયા વધારે છે, વેગ ઓછો છે. સો એરિયા ઓછો થઈ ગયો તો વેગ ઓલરેડી વધી જશે, તો બંને સમાન થઈ જાય કે ના થઈ જાય. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. એટલા માટે અહીંયા લખ્યું છે A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2. અહીંયા તમે લખી શકો ને, V1 છેદમાં V2 બરાબર A2 છેદમાં A1 એવું લખી શકો. એને તમે સમીકરણ નંબર 1 કીધું છે. હવે મારે છે ને આ બિંદુ પાસે અને આ બિંદુ પાસે છે ને બર્નોલીસનું ઇક્વેશન લગાડવું છે. કોઈ પણ એક ચોક્કસ હાઇટથી છે ને હાઇટ સમાન છે,
રેફરન્સ પોઈન્ટ આવી રીતના લઈ લ્યો તો હાઇટ છે ને H1 અહીંયા H2 હાઇટ સમાન છે, એટલે બર્નોલીસના ઇક્વેશનનો ઉપયોગ કરીને મેં લખ્યું P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર. આ તમારી પરિસ્થિતિ છે, કારણ કે H1 ઇઝ ઇક્વલ ટુ H2 એટલે રોજી H1 ઇઝ ઇક્વલ ટુ રોજી H2 થયું, એટલે એ નીકળી ગયા. અહીંયા દબાણનો તફાવત તમે ડિફાઇન કરો તો P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ 1/2 રો V2 સ્ક્વેર માઇનસ 1/2 રો V1 સ્ક્વેર થયું. યસ સર. તો હવે દબાણનો તફાવત એટલે કે આ બે બિંદુ વચ્ચે દબાણનો તફાવત એટલે કે અહીંયા પ્રવાહી અને આ પ્રવાહી વચ્ચેનો દબાણ હાઇટ કેટલી ડિફરન્સ છે તો કે H, તો કે દબાણનો તફાવત P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ રો જી એચ જેટલું થાય. અહીંયા પ્રવાહી સ્થિર હશે ને, અહીંયા મર્ક્યુરી ભરી લીધું હોય. ઓલરેડી આપણે વેન્ચુરી મીટરના કન્સેપ્ટમાં સમજેલા હતા. સો અહીંયા પ્રવાહી છે, અહીંયા વેગ છે નહીં ઓછો છે એટલે દબાણ વધારે હશે, એટલે અહીંની ઊંચાઈ વધારે હશે. અહીંયા વેગ વધારે છે એટલે દબાણ ઓછું હશે, એટલે અહીંની ઊંચાઈ નીચે હશે. એટલે બે વચ્ચે હાઇટનો ડિફરન્સ કેટલો થયો તો દબાણ હંમેશા એના જેટલું જ હોય. તો કે P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા શું લખી શકું છું રો જી એચ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. એટલા માટે અહીંયા છે ને P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ શું મૂકી દીધું રો જી એચ, એટલે અહીંયા 1/2 રો કોમન નીકળ્યું. ઇન બ્રેકેટ શું આવ્યું V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. અહીંયા તમે V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેરને કરતા બનાવો તો આવે શું 2GH. આ MCQમાં પૂછાય. વેન્ચુરી મીટરની આકૃતિ દીધેલી હોય, વેન્ચુરી મીટરની એવી રીતના આકૃતિ દીધેલી હોય, બધી ગિવન ડેટા દીધા હોય, તમને ઓપ્શનમાં એમ દીધું હોય V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર બરાબર 2GH. V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2GH. ઓલરેડી રેફરન્સ બુકની અંદર આવા MCQ છે. વેન્ચુરી મીટરના બે બિંદુ વચ્ચે દબાણના તફાવતની સાથે સાથે વેગનો તફાવત છે ને V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2GH થાય. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ડન. ચાલ, ઓકે, ગુડ. હવે છે ને આ સમીકરણમાંથી V1 સ્ક્વેર કોમન કાઢો, V1 સ્ક્વેર કોમન કાઢો તો અહીંયા V2 સ્ક્વેરની છેદમાં V1 સ્ક્વેર આવશે. યસ સર, આ રહ્યો. અને V1 સ્ક્વેર કોમન નીકળી ગયું, ત્યાં તમે શું મૂક્યું તો કે 1 મૂક્યું. તો કે V1 સ્ક્વેર ઇન બ્રેકેટ V2 સ્ક્વેર અપોન V1 સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ, તો તમારા પાસે શું આવ્યું તો કે 2GH આવ્યું. તો હવે તમને ખબર છે V2 અપોન V1 સાતત્યતા સમીકરણ બરાબર એના બરાબર A1 અપોન A2 થાય. યસ સર, થાય. આ બધી વસ્તુ છે ને એક પ્રકારનો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે સાબિતી શું કામ કરીએ છીએ સર? નીટમાં જ સાબિતી પૂછાતી નથી, પણ તમને આ પ્રેક્ટિસ હશે ને તો તમને કન્સેપ્ટ સમજાશે. આ જગ્યાએ આવી વસ્તુ કંઈક મૂકી શકાય. ધારો કે અહીંયા કન્સેપ્ટ છે V2 અપોન V1ની જગ્યાએ શું મૂક્યું તો કે A1 અપોન A2. તો તમને ત્યારે છે ને યાદ આવવું જોઈએ, ગમે ત્યારે MCQમાં તમારી પાસે ક્ષેત્રફળનો ગુણોત્તર હોય, એની સાપેક્ષે વેગનો ગુણોત્તર શોધવો હોય, તમને અહીંયા યાદ આવી જાય તરત કે આ વસ્તુ છે ને કંઈક આવી રીતના ફાઇન્ડ આઉટ કરવાની છે. ડન. તો અહીંયા V2 અપોન V1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા V2 અપોન V1 ઇઝ ઇક્વલ ટુ લખાય શું તો કે A1 અપોન A2 લખાય. તો યસ સર. તો અહીંયા તમે છે ને V2ના છેદમાં V1 બરાબર A1 અપોન A2, પણ અહીંયા V2 અપોન V1નો શું છે તો કે સ્ક્વેર છે. તો અહીંયા A1 અપોન A2નો હોલ સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 2GH. ડન. તો અહીંયા તમારા પાસે V1 સ્ક્વેરને કરતાં બનાવો, તમારે વેગ જ જોતો હતો ને, બે બિંદુ પાસેનો વેગ. V1 સ્ક્વેરને કરતાં બનાવો તો અહીંયા શું આવે 2GH, એના છેદમાં આખું પદ છેદમાં જશે A1 અપોન A2 હોલ સ્ક્વેર માઇનસ 1. એટલે V1 ઇઝ ઇક્વલ ટુ તમારા પાસે અંડરરૂટ શું આવી ગયું 2GHના છેદમાં ઇન બ્રેકેટ A1 અપોન A2 હોલ સ્ક્વેર માઇનસ 1. અહીંયા લસા લઈ લ્યો તો A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર અપોન A2 સ્ક્વેર, છેદનો છેદ અંશમાં આવ્યો ગયો એટલે A2 સ્ક્વેર. પણ A2 સ્ક્વેરનું અંડરરૂટ કાઢો એટલે A2 આવે. એ ગણતરી મહેનત કરી એટલે સમજી જવા જોઈએ. અહીંયા V1 ઇઝ ઇક્વલ ટુ A2 અંડરરૂટ શું આવ્યું 2GH અપોન A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર. એ જ રીતના V1નું ઇક્વેશન A2 ઇન બ્રેકેટ 2GH અપોન A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર છે. તો V2ની ઇક્વેશનમાં ફેર શું પડે ખબર છે? આ વર્ગમૂળની કિંમત એમ નામ દે, જ્યાં A2 છે ને ત્યાં A1 આવી જાય. તો ખબર કેમ પડે તો કાર્ય ઇક્વેશન તમે અહીંયા કેની કિંમત ગઈ હતી V1ની કિંમત છે ને ઉપાડીને અહીંયા મૂકી દો. આ V1ની કિંમત છે ને આખી કિંમત ઉપાડીને અહીંયા મૂકી દો સાબિત કરવું હોય તો, બાકી એમને ખબર પડી જાય. અહીંયા મૂકી દો એટલે તમને V2 મળી જશે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. V2 બરાબર શું આવી જશે? V2 બરાબર A2ની જગ્યાએ ખાલી A1 ફેર એટલો જ પડશે, બાકી કોઈ પણ પ્રકારનો ફેર પડવાનો નથી.
એટલે અહીંયા એ ટુની જગ્યાએ શું આવી ગયું A1, એટલે તમારી પાસે V1 અને V2ની કંઈ કિંમત મળી, V1 અને V2ની કંઈ કિંમત મળી, A1 મળ્યો તમારી પાસે, અહીંયા તમારી પાસે V1 ઇઝ ઇક્વલ ટુ A2 √2gh અપોન A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર, અને V2 ઇઝ ઇક્વલ ટુ A1 √2gh એના છેદમાં A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર. હવે કોઈ એમ કહે છે કે કદ ફ્લક્સ એટલે કે વહનનો દર શોધવો છે, તો Q ઇઝ ઇક્વલ ટુ A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2 થાય. તમે A1 એમનામ V1ની કિંમત છે એ આ મૂકો, A2 એમનામ V2ની કિંમત આ મૂકો, એટલે બંને સમીકરણ સરખા જ મળે. A1 એમનામ V1ની કિંમત મૂકો તો A2 √2gh અપોન A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર થશે. તો A2 છે, અહીંયા V2ની કિંમત મૂકો તો અહીંયા A1 આવી ગયું, એટલે બંને કદ ફ્લક્સ બરાબર, એ તો સમાન જ રહેવાનો છે ને, વહનનો દર સમાન જ રહે. આ કોઈ દિવસ છે ને એ ભૂલાય નહીં, વહનનો દર છે ને એ સમાન જ રહેવાનો છે, સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ, એટલે એનાથી કોઈ ફેર પડવાનો નથી. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં છે ને એ રાખજો, મીટર ક્યુબ પર સેકન્ડ, 1 સેકન્ડમાં અહીંથી જેટલું પ્રવાહી પસાર થતું હતું ને એટલું જ પ્રવાહી અહીંથી પસાર થાય. અહીં એરિયા વધારે છે તો વેગ ઓછો હશે, તો અહીંયા ઓછો એરિયા થઈ ગયો તો ઓલરેડી વેગ વધી ગયો, એટલે અહીંયા 20 સેન્ટીમીટર ક્યુબ અથવા તો મીટર ક્યુબ પર સેકન્ડ પ્રવાહી પસાર થતું હોય તો અહીંયા 20 મીટર ક્યુબ જ પ્રવાહી પસાર થતું હશે. હંમેશા યાદ રાખજો, ઇટ ઇઝ ધી કન્સેપ્ટ, આ જ કન્સેપ્ટ છે, આ તમારા માઇન્ડમાં સતત ને સતત રહેવું જોઈએ. સર અહીંયા એરિયા વધારે છે, ઘણું બધું પ્રવાહી પસાર થાય, તો પણ વેગ ધીમો થઈ ગયો ને, અહીંયા એરિયા ઓછો છે તો સર ઓછું પ્રવાહી નહીં, ઓટોમેટિકલી વેગ વધી ગયો, એટલે વહનનો દર એ જગ્યાએ સમાન રહ્યો. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, એટલે ઇક્વેશન બંનેનું એક જ થશે. Q ઇઝ ઇક્વલ ટુ A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2 કરો એટલે તમારી પાસે A1 A2 √2gh અપોન A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર આન્સર આવે. આ તમારી પાસે વહનનો દર વેન્ચુરી મીટરમાં કેટલો હોય તો કે એટલો હોય, A1 A2 √2gh અપોન A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર. આ વસ્તુ તમારા માઇન્ડમાં સતત ને સતત ફરતી રહેવી જોઈએ. અહીંયા તમારી પાસે V1નું ઇક્વેશન A2 √2gh ના છેદમાં A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર, V2નું ઇક્વેશન A1 √2gh ના છેદમાં A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર, અને વહનનો દર જોવા જાઓ છો તો વહનનો દર તમારી પાસે આ રહ્યો A1 A2 √2gh ના છેદમાં A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર. આ વસ્તુ તમારા માઇન્ડમાં સતત ને સતત ફરતી રહેવી જોઈએ. આટલી વસ્તુ સમજાઈ ગઈ? આમાં ડાઉટ નથી ને? ઓકે ગુડ. સર એક ડાઉટ છે, આપણે વેન્ચુરી મીટરનું ત્યાં ઇક્વેશન તો કંઈક જુદું પ્રૂવ કર્યું હતું, એ પણ થઈ જશે, આમાંથી પ્રૂવ થઈ જાય. આ જે સમીકરણ 3 લખ્યું છે ને એમાંથી છે ને આપણું જે ઇક્વેશન તમે જે ટેક્સ્ટ બુકમાં પ્રૂવ કર્યું હતું ને થઈ જશે, આગળનું કરી દઈશ પ્રૂવ. ડન. અત્યારે શોર્ટકટ્સમાં આટલા વસ્તુ યાદ રાખો, આટલામાં કોઈને ડાઉટ ના હોવો જોઈએ. ડન. એ જ રીતના તમે ભણ્યા હતા ટોરિસિલીનો સિદ્ધાંત. ટોર્સિલીનો સિદ્ધાંતની અંદર તમે બહાર નીકળતા કોઈ એક કન્ટેનર છે, એમાં એક છિદ્ર છે, એમાંથી બહાર નીકળતા પ્રવાહીનો વેગ કેટલો હોય તો કે તમને ખબર છે મુક્ત પતન થતા પદાર્થના વેગ જેટલો. તો મુક્ત પતન થતા પદાર્થનો વેગ કેટલો હોય તો કે √2gh જેટલો હોય. સર કેટલો હોય તો કે √2gh. તો ચાલો પ્રૂવ કરીએ અહીંયા. પણ બર્નોલિસનું ઇક્વેશન પ્રૂવ શું કામ કરવું છે ખબર છે? બર્નોલિસનું ઇક્વેશન કોઈ પણ પરિસ્થિતિમાં તમને એપ્લાય કરતા આવડવું જોઈએ. ધારો કે અહીંયા છે ને H ઊંડાઈએ છે ને તમે લોકોએ ઓલરેડી એક છિદ્ર છે, એનો એરિયા A2 છે, આનો એરિયા A1 છે, તો ઓબ્વિયસ છે અહીંયાથી પ્રવાહીનું દબાણ અહીંયા કેટલું હશે P0, તો અહીંયા બહાર નીકળશે તો એ દબાણ P0 જ થઈ જશે. ચાલો અહીંયા વેગ V1 છે, અહીંયા વેગ V2 છે, તો V2 જોઈ છે બહાર નીકળતા પ્રવાહીનો વેગ કેટલો હશે. બર્નોલિસનું ઇક્વેશન અહીંયા એપ્લાય કરો અને અહીંયા એપ્લાય કરો, વાત થઈ પૂરી. તો કે અહીંયા એપ્લાય કરો છો તો P0 પ્લસ ρgh, આ કે ના ρgh પ્લસ 1/2 ρV1 સ્ક્વેર. એ જ રીતના અહીંયા એપ્લાય કરો તો તમે શું લખી શકશો? P0 પ્લસ ρgh, h બરાબર 0 છે, આ તો આપણું રેફરન્સ છે, આખું નથી લીધું આપણે. અહીંયા તમારી પાસે ઊંચાઈ કેટલી છે તો કે h છે. અહીંયા આની વાત કરો તો અહીંયા h ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય, એટલા માટે છે ને ત્યાં h ઇઝ ઇક્વલ ટુ 0 મૂક્યું, પ્લસ 1/2 ρV2 સ્ક્વેર. ડન. આટલી વસ્તુ કન્ફર્મ. તો અહીંયા તમારી પાસે ρgh પ્લસ 1/2 ρV1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 ρV2 સ્ક્વેર.
હવે તમને ખબર છે કે આપણે જ્યારે ભણતા હતા ને ત્યારે આ ક્ષેત્રફળની સાપેક્ષે આ ક્ષેત્રફળ ઘણું બધું હોવાથી અહીંથી જે પ્રવાહી બહાર નીકળે ને એનાથી અહીંયા કોઈ ફેર નથી પડતો. આખા રૂમની અંદર પાણી ભરેલું હોય ને રૂમની દિવાલમાં એક નાનકડું છિદ્ર કરી લો, એમાંથી પ્રવાહી બહાર નીકળતો હોય તો એના લીધે રૂમમાં પાણીનો ઘટાડો અથવા તો પાણીનો વેગ દેખાય તો કે ના દેખાય. એટલા માટે છે ને અહીંયા કન્ડિશન છે ઓલરેડી A2 ઇઝ લેસ ધેન A1. એટલા માટે તમે V1 ટેન્સ ટુ 0 લઈ લ્યો છો. આ શરત ઓલરેડી અહીંયા છે જ ટોર્સિલેના સિદ્ધાંતની અંદર. આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. અહીંયા V1 ટેન્સ ટુ 0 થઈ ગયું એટલે આ પદ નીકળી ગયું. તો વધ્યું શું? તો કે ρ g h ઇઝ ઇક્વલ ટુ 1/2 ρ V2 સ્ક્વેર. રો કેન્સલ થયા તો અહીંયા GH ઇઝ ઇક્વલ ટુ 1/2 V2 સ્ક્વેર આન્સર આવ્યો. તો અહીંયા તમારી પાસે બહાર નીકળતા પાણીનો વેગ ઓલરેડી કીધું હતું, મુક્ત પતન કરતા પદાર્થના વેગ જેટલો હોય તો V2 બરાબર શું આવી ગયું તમારી પાસે? √2GH. શરત શું હતી? A2 ઇઝ લેસ ધેન A1. A2 ઇઝ લેસ ધેન A1. ડન. આ બધી જ વસ્તુ તમારે નોટ ડાઉન કરવાની છે. આ બધી વસ્તુ પ્રૂવ શું કામ કરું છું? બર્નોલીસનું ઇક્વેશન કોઈ પણ પરિસ્થિતિમાં તમને મુકતા આવડવું જોઈએ. જો મુકતા આવડી જશે ને તો કોઈ ઇસ્યુ છે જ નહીં. તમે ઇઝીલી છે ને તમે આ વસ્તુને સોલ્વ કરી શકશો. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ડન. ચાલો, આટલી વસ્તુ રહી ગઈ. હવે છે ને આ પ્રવાહી અહીંથી કંઈક બહાર નીકળીને અહીંયા કંઈક પડશે કે નહીં પડે? સર અહીંયા કંઈક પડશે. તો મારે એની રેન્જ જોઈ છે. રેન્જ, અવધિ. સમસ્થિતિ જ કેટલું અંતર કાપે? રેન્જ મીન્સ અવધિ જોઈ છે. આ એક પ્રકારનો MCQ પણ હોઈ શકે છે, પણ આપણે થિયરીના ફોર્મમાં આપણે આ વસ્તુ લખેલી છે. તો કે રેન્જ કેટલી હોય? તો કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય હોય. વેગ ગુણ્યા સમય હોય કે ના હોય? અંતર આટલું. વેગ અહીંથી બહાર નીકળે મને ખબર છે, √2GH. સમયની ભેજામારી છે. તો મુક્ત પતન કરતા પદાર્થનો સમય T બરાબર √2H/G થાય કે ના થાય? સર આ ત્રીજા ચેપ્ટરની અંદર બહુ સારી રીતે ભણ્યા હતા. મુક્ત પતન થતા પદાર્થનો વેગ √2H/G હોય તો અહીંયા વિચારો જી, T બરાબર √2H/G. આવું હોય કે ના હોય? યસ સર. તો પણ અહીંયા એચ કેટલું છે? તો કે એચ જમીનથી લેતા હતા. આ પાણી એટલું અહીંથી આમ પડે છે તો કેટલી ઊંચાઈથી પડે છે કે ના પડે? તો અહીંયા ટોટલ કન્ટેનરની હાઇટ એચ છે. આટલું છિદ્ર છે ને કંઈક એચ ઊંચાઈએથી આમ નીચે આવેલું છે. તો અહીંયા તમારી પાસે આટલી હાઇટ કેટલી વધી? તો કે H- H એટલી વધી. તો ઇન શોર્ટ તમે કહી શકો ને H- H જેટલી ઊંચાઈ પરથી પાણી નીચે પડે છે. તો અહીંયા T બરાબર √2H/G છે. તો અહીંયા આપણી પાસે H હાઇટ નથી, અહીંયા T બરાબર √2H-H/G થાય. એટલે આ વસ્તુ યાદ રાખજો. તો મુક્ત પતન થતા પદાર્થનો સમય T ઇઝ ઇક્વલ ટુ √2H/G. આ મૂળ ઇક્વેશન હતું, પણ અહીંયા આપણી પાસે હાઇટ કેટલી છે? આ પ્રવાહી કેટલી ઊંચાઈથી નીચે આવે છે? તો √2H-H/G. ડન. તો રેન્જના ઇક્વેશનમાં મૂકી દો. અવધિ બરાબર વેગ ગુણ્યા સમય. વેગ તો √2G હતો તો સમયનું ઇક્વેશન આ મૂકી દો. ચાલો, ડન. સો R ઇઝ ઇક્વલ ટુ √2GH ઇન્ટુ √2H-H/G. તો અહીંયા G કેન્સલ થયા. 2 2 4. તો અહીંયા તમારી પાસે અવધિ R ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે ફાઇનલી √4H કાઉન્સમાં H- H આવ્યું ઇઝ ઇક્વલ ટુ 4નું √2 થાય. તો તમે શું લખો છો? 2 √H અવધિનું મોસ્ટ આઈમ્પી ઇક્વેશન. ડાયરેક્ટલી તમારી પાસે બંને હાઇટ ખબર છે તો આ વસ્તુ તમે ઓલરેડી મૂકી જ શકો છો. MCQની અંદર પણ તમને પૂછાય કે કોઈ એક છિદ્રમાંથી બહાર આવતા પ્રવાહી સમસ્થિતિજ અંતર કેટલું કાપે, એટલે કે અવધિ કેટલી હોય અથવા તો રેન્જ કેટલી હોય. તમે ડાયરેક્ટલી આ ઇક્વેશન મૂકી શકો છો. √4H કેપિટલ H માઇનસ H. કેપિટલ H શું છે? તો કે સર આખા કન્ટેનરની હાઇટ છે. સ્મોલ h શું છે? તો કે સર કન્ટેનરની ઉપરની સપાટીથી જે છિદ્ર છે ને કેટલી ઊંડાઈ ઉપર છે એ હાઇટ છે. તો હકીકતે પાણી જમીનની સપાટીથી કેટલી ઊંચાઈ પડે? તો કે H- H ઊંચાઈ પડે છે. આ વસ્તુ બહુ અગત્યની છે. બધી જ વસ્તુ નીટ રિલેટેડ જોઈએ છીએ. સ્ટેટ બોર્ડમાં આ વસ્તુ ડિટેલમાં નથી જોઈ હોતી, એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં છે ને ઉતરવી જોઈએ. ડન. આટલું કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ટોરિસેલીનો સિદ્ધાંત, કોઈ ઇફ્લક્સ અને ફ્લક્સ બોલાય. ડન. ફ્લક્સ એટલે કે પાણીનો કેટલો જથ્થો બહાર આવશે
પાણીનો જેટલો જથ્થો બહાર આવે છે એની સ્પીડ કેટલી હોય અથવા તો એનો વેગ કેટલો હોય એને જ તમે ટોરિસિલીનો સિદ્ધાંત બોલો છો. આ વસ્તુ તમારા માઇન્ડમાં ઉતરી ગઈ? ચલો ડન. ટોરિસિલીના સિદ્ધાંત રેન્જ સાથે આપણે આગળ વધીએ છીએ. એના અનુસંધાનમાં તમારી પાસે એક MCQ છે. હવે ધારો કે કોઈ એક કન્ટેનર છે, કન્ટેનરમાં વાય જેટલી ઊંડાઈ છે અને એક ચોરસ હોલ છે, એની લંબાઈ L છે, અને બીજી બાજુ કંઈક 4y જેટલી ઊંડાઈ કોઈ એક વર્તુળાકાર હોલ છે જેની ત્રિજ્યા R છે. અહીંયા સ્ક્વેર હોલ છે જેની બાજુની લંબાઈ કેટલી છે તો કે L છે. તો તમને એમ કહે છે કે જો બંને હોલમાંથી બહાર આવતા તરલનું કદ ફ્લક્સ સમાન હોય તો R ને L ના સ્વરૂપમાં શોધો. R ને L ના સ્વરૂપમાં શોધો. તમને અહીંયા મોસ્ટ આઈએમપી હીટ આપી શું છે તો કાર્ય તરલનું કદ ફ્લક્સ સમાન છે. કદ ફ્લક્સ એટલે ખબર પડે ને, વહનનો દર Q A1V1 ઇઝ ઇક્વલ ટુ A2V2. ડન. તો કે ટોરિસિલીનો સિદ્ધાંત આપને કહે છે શું હકીકત? ટોરિસિલીનો સિદ્ધાંત એવું કહે છે કે આ છિદ્રમાંથી બહાર આવતા પ્રવાહીનો વેગ V બરાબર √2gh છે. તો આ હોલ માટે ઊંચાઈ કેટલી છે તો કે y, તો h ની જગ્યાએ y આવશે. તો કે સર આ હોલ માટે ઊંચાઈ કેટલી 4y, તો અહીંયા 2g h ની જગ્યાએ ત્યાં શું આવશે 4y આવશે. ડન. એટલી વસ્તુ સમજાઈ ગઈ. તો L હોલમાંથી બહાર આવતા પ્રવાહીનો વેગ V1 ઇઝ ઇક્વલ ટુ √2gy થઈ ગયું, કારણ કે હોલ y ઊંડાઈ હતો. આ વર્તુળાકાર હોલ કેટલી ઊંડાઈએ છે તો કે સર 4y ઊંડાઈએ છે. તો અહીંયા તમારી પાસે એમાંથી બહાર નીકળતા પ્રવાહીનો વેગ V2 ઇઝ ઇક્વલ ટુ √2g4y થઈ ગયો. હવે ક્વેશ્ચન શું પૂછ્યો તમને તો કે બહાર આવતા તરલનું કદ ફ્લક્સ સમાન હોય તો બંધ સરખાવી દો. A1V1 ઇઝ ઇક્વલ ટુ A2V2. A1V1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા A1V1 ના આ હોલમાં જ બહાર નીકળતું કદ ફ્લક્સ A2V2. એટલે કે વહનનો દર બંને હોલમાં જ બહાર નીકળતા પ્રવાહીનો વહન દર સમાન છે. તો કે આ હોલનો એરિયા કેવો થાય તો કે ચોરસ છે, ચોરસનો એરિયા L² થાય. તો કે આ હોલનો એરિયા કેટલો થાય તો કે સર એ વર્તુળ છે એટલે એનો એરિયા છે ને πr² થશે. હા કે ના? ડન. તો એટલા જ માટે મેં અહીંયા લખેલું છે A1 ઇઝ ઇક્વલ ટુ L². V1 બરાબર શું મૂકીશ √2gy. A2 બરાબર શું મૂકીશ πr². એમાં અંડરરૂટ શું આવ્યું, એનો વેગ કેટલો છે √2g4y. તો અહીંથી ગયું શું √2gy કેન્સલ, 4નું √2 થાય એટલે L² ઇઝ ઇક્વલ ટુ 2πr². તમને શું શોધવાનું કીધું હતું? R ને L ના સ્વરૂપમાં શોધો. તો R ને કરતા બનાવો તો R² ઇઝ ઇક્વલ ટુ L²/2π. સ્ક્વેર છે સામેની બાજુ જશે એટલે અંડરરૂટ જશે એટલે R ઇઝ ઇક્વલ ટુ L² નું અંડરરૂટ શું થઈ જશે L, અને આનું અંડરરૂટ શું થઈ જશે √2π. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. R ઇઝ ઇક્વલ ટુ L/√2π. એટલે તમારા પાસે ઓપ્શન નંબર D R ને L ના સ્વરૂપમાં શોધો તો આપણે શોધી લીધો. R ઇઝ ઇક્વલ ટુ L/√2π. આ વસ્તુ મોસ્ટ આઈએમપી છે. ડન. JEE માં પૂછાણો છે પણ આપણે નીટના કન્સેપ્ટમાં પણ પૂછાઈ શકે છે MCQ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. સાવ સહેલો છે ને. અહીંથી બહાર નીકળતા પ્રવાહીનો વેગ ખબર છે, અહીંથી બહાર નીકળતા પ્રવાહીનો વેગ ખબર છે ટોર્સિલીના સિદ્ધાંત ઉપરથી. તો ઓબ્વિયસ છે રકમમાં કદ ફ્લક્સ સમાન કરવાનું કીધું, સરખાઈ દો. એરિયા તો મૂકતા આવડે નાનો, એરિયા મૂકી દો, ઓટોમેટિકલી R અને L ના ફોર્મમાં જવાબ આવશે. ડન. ત્યારબાદ કંઈક તમારી પાસે કોઈ એક MCQ છે. કોઈ એક પાણીનું બેરલ ટેબલ પર પડેલ છે, તે ટેબલ છે ને એ h ઊંચાઈનું છે. કોઈ એક ટેબલ ઉપર છે ને આવી રીતના કોઈ એક h ઊંચાઈના ટેબલ પર પાણીનું બેરલ ભરેલું છે. આવું થયું ટૂંકમાં. જો બેરલના બેઝમાં એક હોલ પાડવામાં આવે તો પાણી તે ઊંચાઈથી કાપેલ સમક્ષિતિજ અંતર R હોય તો બેરલમાં પાણીની ઊંડાઈ શોધો. હવે છે ને હું જોવા જાઉં કંઈક સર ફિગર કંઈક જુદી જ થઈ ગઈ. ચાલો કંઈક સારી ફિગર દોરીએ. ટેબલ, પાણીનું બેરલ, એ જ ઊંચાઈ છે, અહીંયા એક હોલ પાડ્યો બેઝ ઉપર એટલે પાણી અહીંથી નીકળે ને કંઈ કામ પડે. આ અંતર R કીધું છે તો બેરલની અંદર પાણીની ઊંડાઈ કેટલી હશે? પાણીની ઊંડાઈ કંઈક અહીંયા D ધારી લઈ. અહીંયા હોલ પાડ્યો એટલે પાણી અહીંથી આમ પડશે કે નહીં પડે? અહીંથી પડશે તો કંઈક સમક્ષિતિજ અંતર કાપશે. એ અંતર ઓલરેડી શું કીધું છે R, એટલે અવધિ આ દઈ દીધી છે. તો બેરલની અંદર પાણીની ઊંડાઈ કેટલી? ડન. કન્ફર્મ. ઓપ્શન છે કંઈક તમારી પાસે R²/h.
r²/2h, r²/4h અને 4r²/h. એટલી વસ્તુ તમારા માઇન્ડમાં ઉતરી ગઈ. ચાલો ઓકે, સોલ્યુશન કરીએ અહીંયા તમારા પાસે. તો કે ટોરિસિટીના સિદ્ધાંત અનુસાર તમને ખબર છે કે v =√2gh થાય. v એટલે કે ઓરિઝોન્ટલ વેલોસિટી એટલે સમક્ષિતિજ વેગ, એ તમને ખબર જ છે ને, એ જ એટલે ઊંચાઈ. ડન. તો અહીંયા તમારા પાસે ઓલરેડી તમે લખી શકો મુક્ત પતન કરતા પાણીને લાગતો સમય કેટલો, તો કે t √2h/g. આ મેં સાબિત કર્યું. ઓલરેડી તમને સમયનું ઇક્વેશન ખબર છે. મુક્ત પતન થતાં પાણીને નીચે પહોંચવા માટે લાગતો સમય √2h/g જેટલું હોય. ઓકે ગુડ. તો કે અવધિનું ઇક્વેશન થાય શું સર? અવધિનું ઇક્વેશન r = v × t થાય. હા કે ના? સમક્ષિતિજ અંતર બરાબર સમક્ષિતિજ વેગ ગુણ્યા સમય. ઓલરેડી થિયરી કરેલી જ હતી. તો v બરાબર શું લખ્યું? √2gd. હા કે ના? કારણ કે બેરલમાં d હાઇટ ઉપરથી ઓલરેડી પાણી પડે છે. હા કે ના? ડી હાઇટ ઉપરથી, આ ઊંડાઈ ડી છે, અને પાણીને અહીંયા હોલ પાડ્યો એટલે નીચેથી અહીંથી કેટલું અંતર કાપશે? તો કે h અંતર કાપશે. આવું હતું ને? જોજો, સમજજો. આ h ઊંચાઈ હતી, અહીંયા બેરલ હતું, બેરલની ઊંડાઈ ડી હતી. અહીંથી બહાર નીકળતા પાણીનો વેગ કંઈક આ ડી ઊંડાઈ જેટલો હોય કે ના હોય? √2gd. અને પાણી અહીંથી બહાર પડે છે ને, કેટલી ઊંચાઈએથી પડે છે? તો કે ડી. આ તો કે સર h ઊંચાઈએથી પડે છે, ટેબલની ઊંચાઈ h છે. તો એટલા માટે અહીંયા લાગતો સમય વેગ બરાબર √2gd લખ્યું, અને સમય માટે કેટલા ઊંચાઈથી નીચે પડે? તો કે h ઊંચાઈથી પડે છે, તો કે √2h/g. ડન. તો અહીંયા g કેન્સલ થયા, 2 × 2 = 4, 4નું √2 થાય એટલે 2 √dh આન્સર આવે. હા કે ના? અંડરરૂટ સામેની બાજુ જાય તો અહીંયા તમારા પાસે શું આવ્યું? r = 2 √dh. અંડરરૂટ સામેની બાજુ ગયો એટલે 2r² = 4dh થઈ ગયો. તમારે શું જોતી હતી? પાણીની ઊંડાઈ બેરલની અંદર. તો d બરાબર તમે આમ લખી શકો r²/4h. ડન. મેં એક જ ઇક્વેશનનો યુઝ કર્યો છે, ડાયરેક્ટ ખબર પડી જતું હોય તો અવધિ બરાબર વેગ ગુણ્યા સમય, વેગ બરાબર √2gd અને સમય બરાબર √2h/g. પૂરું થઈ ગયું. એક જ સ્ટેપમાં MCQ સોલ્વ થાય, પણ આ વસ્તુ યાદ આવી જોઈએ ટાણે. અહીંયા બે જગ્યાએ HH મૂકી દો ને તો ખોટું પડે. આ બેરલમાંથી જ્યાં હોલ છે ને, ત્યાંથી બેરલની સપાટી સુધીનું અંતર છે, અને આ અંતર કયું છે? પાણી કેટલી ઊંચાઈથી નીચે પડે છે એ અંતર છે. જોમાં h - h હતું, યાદ કરો જી. વાં પાણી કેટલી ઊંચાઈથી પડતું હતું? તો કે h - h ઊંચાઈથી પડતું હતું, એટલે સમયના ઇક્વેશનમાં જે h હતું ને એની જગ્યાએ h - h મૂક્યું હતું. આ વસ્તુ તમારા માઇન્ડમાં ઉતારી રાખજો, ભૂલાય નહીં. આ મૂળ કન્સેપ્ટ છે. મૂળ કન્સેપ્ટમાં ક્યાંય ભગો ના થવો જોઈએ. ડન. ડાઉટ આમાં કોઈને? ડન. ચાલો ત્યારબાદ એના જેવો જ એક MCQ છે સહેલો. પાણીના ટેન્કમાંથી કેટલા વેગથી પાણી હોલમાંથી બહાર આવશે જો તેનું દબાણ 3 × 10⁵ Nm/m² હોય? અહીં વહન શરૂ થયા પહેલાંનો વેગ શોધવો, કારણ કે વહન શરૂ થઈ જાય પછી તો પાણી કંઈક મુક્ત પતન રીતે કંઈક નીચે આવે ને, જી જેટલી એક્સેલરેશન સાથે. તો કે વહન શરૂ થાય ને એ પહેલાં કંઈક મારે વેગ જોઈ છે. તો સાવ સહેલું છે, કંઈ એમાં અઘરું નથી. ઓપ્શન છે કંઈક 24.5, 14.5, 34.5, 44.5. ઘનતા આપેલી છે 10⁵. તો અહીંયા તમને ખબર છે દબાણ આપ્યું છે, ઘનતા આપી છે g. તો p બરાબર શું હોય? દબાણ કેટલું હોય? ρgh જેટલું હોય. પહેલી વસ્તુ એ ઇનડાયરેક્ટલી ગણવાની શરૂઆત કરો તો કે સર v બરાબર √2gh હોય. એ જ નથી તો દબાણ છે, દબાણ બરાબર ρgh થાય, તો h બરાબર p/ρg થાય કે ના થાય? તો h મળી ગયો, ની કિંમત અહીંયા મૂકી દો, વેગ મળી જશે. સિમ્પલ. મળી જાય કે ના મળી જાય? એટલે આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો, ભૂલાય નહીં. ડન. તો અહીંયા તમારા પાસે h = p/ρg. p છે 3 × 10⁵ / 9.8. h મળી ગયો. વેલોસિટી v બરાબર શું થાય? √2gh 2g, અને h ની કિંમત મૂકી દો 2 × 9.8. h ની કિંમત 3 × 10⁵ / 1000 × 9.8. 9.8 9.8 કેન્સલ. 3 દુ 6, 10⁵ 10⁵ બેની માઇનસ થશે એટલે 6 × 10⁵. √600. 600 કોની નજીક આવે? તો કે સર √625ની નજીક આવે. તો અહીંયા આપણી પાસે ઓપ્શન કેટલો છે? 25ની નજીકનો એક જ છે, 24.5. બાકી બધા તો ઓપ્શન શક્ય જ નથી. એમને ખબર પડી જાય તો
24.5 મીટર પર સેકન્ડ. સાવ સહેલું હતું. વેગ ખબર છે v બરાબર √2gh. એચ નથી આપ્યો પણ એની જગ્યાએ દબાણ આપ્યું છે તો p બરાબર ρgh થાય સર. અહીંથી h બરાબર p અપોન ρg લખ કરો એટલે h મળે. એચની કિંમત અહીંયા મૂકો એટલે વેગ મળે. ડન. સાવ સહેલો MCQ હતો એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. ચાલો એની સાથે આપણે આગળ વધીએ. ત્યારબાદ એના જેવો જ એક MCQ છે, સરસ MCQ છે. બે સમાન કદના પ્રવાહી તેની ઘનતા રો અને 2 રો છે. ઘનતા જુદી જુદી છે એટલે બે પ્રવાહી એકબીજામાં ભળશે નહીં. તેને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વેસલમાં ભરેલ છે. તેમાં h/2 અને 3h/2 અંતરે હલકા પ્રવાહીની સરફેસથી હોલ કરવામાં આવે છે. જો બંને હોલમાંથી બહાર આવતા પ્રવાહીનો વેગ v1 અને v2 હોય તો v1 અપોન v2 શોધો. કંઈક આવી રીતના છે. કોઈ એક બેરલ છે, કન્ટેનર છે, કોઈ એક વેસલ છે, એની અંદર 2 રો અને રો ધરાવતું એટલે વધારે ઘનતા ધરાવતું પ્રવાહી નીચે હશે, ઓછી ઘનતા ધરાવતું પ્રવાહી ઉપર હશે. અહીંયા તમારી પાસે કંઈક h હાઇટ છે, આ કંઈક h હાઇટ છે. આકૃતિ ઓલરેડી આપેલી છે. હા, અહીંયા તમને એમ કીધું છે કે ઉપરની લાઇટર એટલે કે હલકું પ્રવાહી આ થાય કે ના થાય, એની સપાટીથી એક h/2 અને બીજું 3h/2 અંતરે હોલ કરેલ છે. અહીંયા હોલ કરો અહીંથી વેગમાંથી બહાર પ્રવાહી કંઈક બહાર આવશે. અહીંયા હોલ કરો એટલે અહીંથી કંઈક વેગથી પ્રવાહી બહાર આવશે. તો કે અહીંથી જે પ્રવાહી બહાર આવે એનો વેગ v1 છે, અહીંથી જે પ્રવાહી બહાર આવે એનો વેગ v2 છે. તો તમારે v1 અપોન v2નો ગુણોત્તર જોઈ છે. ચાલો, તો કે અહીંથી બહાર આવતા પ્રવાહીનો વેગ, તો કે આ છે ને ઉપરથી કેટલી ઊંચાઈ ઉપર છે તો કે h/2. હા કે ના? હા પાડો. યસ સર, h/2 છે. તો અહીંયાથી બહાર આવતા પ્રવાહીનો v બરાબર √2gh/2 હોય કે ના હોય? ડન. તો કે h/2 ઊંચાઈ ઉપર છે. અહીંથી આ છે તો કે અહીંયા તો તમારી પાસે 2 કેન્સલ થયા. √ શું આવ્યું? gh આવ્યું. ચાલો, અહીંયા મારે હવે v2 જોઈ છે બર્નોલીસના સમીકરણ અનુસાર. બર્નોલીસનું સમીકરણ છે શું? બર્નોલીસનું સમીકરણ છે શું? P1 પ્લસ ρgh1 પ્લસ 1/2 ρv1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ ρgh2 પ્લસ 1/2 ρv2 સ્ક્વેર. એવું છે કે નહીં? અહીંયા બે પ્રવાહી છે તો અહીંયા તમારી પાસે એક વખત અહીંયા લગાડો અને એક વખત અહીંયા લગાડો બર્નોલીસનું ઇક્વેશન. ડન. અહીંયા તમારી પાસે હાઇટનો રેફરન્સ છે, રેફરન્સ લેવો પડે. હાઇટ આ છે. ડન. એક વખત અહીંયા બર્નોલીસનું ઇક્વેશન, એક વખત અહીંયા બર્નોલીસનું. અહીંયા દબાણ કેટલું હોય તો કે એટમોસ્ફિયરિક દબાણ Pa. હવે આ પ્રવાહી કેટલું ભર્યું છે એની સ્થિતિ ઊર્જા હશે કે નહીં હોય? ρgh. ડન. હવે આ પ્રવાહી કેટલું ભર્યું છે? ρgh. અહીંથી આ પ્રવાહી કેટલું ભરે? આની હાઇટ કેટલી છે? તો કે સર એની હાઇટ છે ને h/2 છે. કેટલી છે? તો કે h/2. તો કે અહીંથી આ હાઇટ h/2 જ થાય કે ના થાય? આ પ્રવાહીની સપાટીથી હાઇટ કેટલી થાય? તો કે h/2. આ ટોટલ પ્રવાહીની ઊંચાઈ કેટલી છે? તો કે આટલું દબાણ ગોઈતું આપણે. આના કારણે ઉદ્ભવતી સ્થિતિ ઊર્જા ρgh, h ઊંચાઈના કારણે. અને આ જે અહીંયા રેફરન્સ છે, રેફરન્સ અહીંયા છે તો કે આના કારણે મળતી સ્થિતિ ઊર્જા મળી ગઈ હતી. વધારાની હજી સ્થિતિ ઊર્જા કોણ છે? તો કે ρg, પણ અહીંયા 2 રો g × h, કારણ કે આટલું ઘનતા ધરાવતી પ્રવાહી આ ઘનતા કેટલી છે? 2 રો. એટલા માટે જો લખ્યું Pa પ્લસ ρgh પ્લસ હજી બીજું એક લિક્વિડ હતું 2 રો gh/2. ડન. તો સર આ ક્યાં વહી ગયું? 1/2 ρv1 સ્ક્વેર. આપને ખબર છે ટોરેસીલીના સિદ્ધાંતમાં અહીંથી બહાર નીકળે છે પ્રવાહી, એની સાપેક્ષે અહીંનો ક્ષેત્રફળ ખૂબ જ વધારે છે. એટલા માટે અહીંયા રહેલા પ્રવાહીના વેગ છે ને એપ્રોક્સિમેટલી 0 લઈએ છીએ. એટલે 1/2 ρv1 સ્ક્વેર છે ને ઓલરેડી 0 લઈ જ લીધું છે. તો કે અહીંયા આ રેફરન્સ છે. તો કે અહીંયા બર્નોલીસનું ઇક્વેશન પાછું લગાડો તો Pa પ્લસ અહીંયા હાઇટ કેટલી થઈ જાય? 0 હાઇટ થઈ જાય. આ રેફરન્સ છે. પહેલા પ્રવાહી આ હતું ટોટલ હાઇટ, પહેલી એક પ્રવાહીની ρgh અને બીજા પ્રવાહીની 2 રો gh/2. પણ અહીંયા ρg 0 થશે કારણ કે આ જ રેફરન્સ છે તમારો. પ્લસ અહીંથી નીકળતા પ્રવાહીનો વેગ કેટલો છે? તો કે 1/2 ρv2 સ્ક્વેર. આ સમજવાનું છે બર્નોલીસનું ઇક્વેશન કઈ રીતે ઉપયોગમાં આવે. આ રેફરન્સ હાઇટ છે, હું દોરી દઉં છું. આ રેફરન્સ હાઇટ છે. આટલી વસ્તુ ભૂલાય નહીં.
અહીંયા આટલામાં તમે બર્નોલીસનું ઇક્વેશન એપ્લાય કર્યું, આટલામાં તમે બર્નોલીસનું ઇક્વેશન એપ્લાય કર્યું, એટલે અહીંયા દબાણ કેટલું હતું? તું પીએ અહીંની સ્થિતિ ઉજા રો જી એચ, અને હજી આ વધારાની 2 રો જી એચ બાય 2, અને વેગ કેટલો લઈ છે? 0 લઈ છે. સર આના ક્ષેત્રફળની સાપેક્ષ આનું ક્ષેત્રફળ છે ને એ ઘણું બધું આની સાપેક્ષ આનું ક્ષેત્રફળ મોટું છે, એટલે ત્યાંનો વેગ 0 લીધો આપણે. એની સાપેક્ષે તમે હજી આગળ વધો તો અહીંયા વેગ V2 છે, તો અહીંયા બહાર નીકળતું પ્રવાહી એનું દબાણ તો પી જ થઈ જશે ને, પ્લસ આ રેફરન્સ છે એટલે અહીંયા હાઇટ 0 થઈ જાય. પ્રવાહીનો વેગ કેટલો છે? રો V2². ડન. આ વસ્તુ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પાર્ટ છે MCQનો અને આ કન્સેપ્ટનો પણ. અહીંથી પીએ કેન્સલ થઈ જશે, રોજી એચ અહીંયા એ 2 કેન્સલ, તો અહીંયા એચ રોજી એચ પ્લસ રોજી એચ 2 રોજી એચ. અહીંયા તમારી પાસે શું થઈ ગયું? 2 કેન્સલ, રો V2², રો કેન્સલ થયા સામેની બાજુથી, તો V2² બરાબર શું આવ્યું તમારી પાસે? √2GH V2² બરાબર આમ આવે 2GH V2² સામેની બાજુ જાય તો √ થાય, એટલે આ વસ્તુની ગણતરી કરી લેજો, ભૂલાય નહીં. ડન. પીએ કેન્સલ, 2 કેન્સલ, 2 કેન્સલ. ડન. રોજીએચ પ્લસ રોજીએચ 2 રોજીએચ. અહીંયા શું હોય? રો V2², રો કેન્સલ થયા, V2² બરાબર 2GH, V2 માંથી √² કાઢી નાખ્યો, સામે √ થયું તો √2GH. એટલે તમારી પાસે V1/V2 નો ગુણોત્તર જોઈ છે, તો V1 કેટલું છે? √GH. V2 કેટલું છે? √2GH. તો V1/V2 નો ગુણોત્તર લ્યો તો આન્સર શું આવે? 1/√2. કેટલો આન્સર આવ્યો તમારી પાસે? 1/√2. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર ઘુસાડી દેજો. બર્નોલીસનું ઇક્વેશન એનો ઉપયોગ તમે ઘણી રીતે કરી શકો છો. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ડન. ત્યારે મેં તમને કીધું હતું જાણકારી માટે. સર આ જાણકારી માટે એટલે શું? પણ આપણે સર ઓલું ટેક્સ્ટબુકનું ઇક્વેશન પ્રૂવ કર્યું હતું, યાદ રાખવાનું કે નહીં? જો ડાયરેક્ટ એવી રીતના પૂછાય છે દબાણની ટર્મિનોલોજીનું તો યાદ રાખવાનું. તો અહીંયા તમારી પાસે વેન્ચુરી મીટરનું ઇક્વેશન પ્રૂવ કરતા હતા ને, સમીકરણ 3 કંઈક આવું હતું, V1² = 2GH છેદમાં A1/A2² -1. આવું હતું કે નહીં? યસ સર આવું હતું. તો કાંઈ ના કરો, આ ઇક્વેશનને રો વડે ગુણો, રો વડે ભાગો, તો અહીંયા શું થયું? 2 રો GH છેદમાં રો, આ પદ એમનેમ. રોજીએચ બરાબર તો બે બિંદુ વચ્ચે દબાણનો તફાવત થાય કે ના થાય? તો રોજીએચની જગ્યાએ મેં શું મૂક્યું? 2P1 - P2 અપોન રો A1/A2² -1. ડન. P1 - P2. ડન. V1² છે, સ્ક્વેર સામેની બાજુ જઈએ તો √ થાય કે ના થાય? તો આખું પદ √ √2 P1 - P2 રો ઇન બ્રેકેટ A1/A2² -1. તો હું છે ને આ પદને જુદું લખું છું, √ જો લખ્યું 2P1 - P2 અપોન રો. હવે આ છેદ છે એ અંશમાં જાય, એટલે A1/A2² -1. પણ આનું √ છે કે નહીં? અહીંયા લખો √ વગર લખો તો 1/2 લખાય, ને √ સાથે એ ઉપર ગયો એટલે આની ઘાત કેટલી થશે? -1/2. તો આવું જ ઇક્વેશન આપણું ટેક્સ્ટ બુકનું હતું. આવું જ ઇક્વેશન આપણું ટેક્સ્ટ બુકનું હતું. એની પછી સીધું જ એનું ઉદાહરણ હતું, બધું આપ્યું હતું. P1 - P2 રો A1/A2 નો ડાયરેક્ટ રેશિયો આપી દીધો હતો, બધી વસ્તુ આપને આપી હતી. જો આ ઇક્વેશન યાદ છે તો તમે ડાયરેક્ટલી એનો ઉપયોગ કરી શકો છો. બાકી આપણે થિયરીમાં ભણ્યા છીએ એ ઇક્વેશનનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ડન. નહીં ભૂલાય ને? એ જ ઇક્વેશન છે, પણ મેં છે ને જુદી રીતે કંઈક શોર્ટ ફોર્મમાં એ બધું લખેલું છે. તો કે વહનનો દર A1/A2 √2GH છેદમાં A1² - A2². આ તમારા માટે વેગનું ઇક્વેશન અવડું બધું ઇન ટર્મ્સ ઓફ પ્રેશર લખેલું છે. દબાણની પરિસ્થિતિમાં તમે લોકો કઈ રીતના છે ને એને લખી શકો ને, એ બધી વસ્તુ લખેલી છે. ડન. આ વસ્તુ નહીં ભૂલાય ને? ઓકે ગુડ. ચાલો ડન. ત્યાંથી આગળ વધીએ આપણે લોકો. ત્યારબાદ આવે છે સ્નિગ્ધતા, એટલે કે વિસ્કોસિટી. સર વિસ્કોસિટી વગર તો વહન શક્ય જ નથી જોવા જાવ તો તમે લોકો. સર વિસ્કોસિટી આઈડિયલ ફ્લુઇડ લ્યો ને તો એમ કહી શકાય કે એની વિસ્કોસિટી 0 એટલે સ્નિગ્ધતા 0 હોય, પણ આઈડિયલ ફ્લુઇડ હોતું જ નથી. બર્નોલીસના ઇક્વેશનમાં આપણે ખબર છે ધાર્યું હતું કે ભાઈ અહીંયા ફ્લુઇડ કેવું હોવું જોઈએ? ઇનકમ્પ્રેસિબલ, નોન વિસ્કસ, ઇરોટેશનલ. એ આઈડિયલ ફ્લુઇડની કન્ડિશન હતી. પણ સર હકીકતે જોવા જાવ ને તમારી પાસે જે ફ્લુઇડ છે, જે પ્રવાહી છે, એની પાસે પોતાની સ્નિગ્ધતા છે.
એના પ્રમાણે એનું વહન થાય છે. જેની સ્નિગ્ધતા વધારે હશે એનો વહનનો દર ઓછો હશે. તો કે સર સ્નિગ્ધતા એટલે શું? હકીકતે પ્રવાહી છે ને એ લેયરમાં હકીકતે વહન થતું હોય. એક લેયર ગયું, એક લેયર બીજા લેયરને ખેંચે, બીજું ત્રીજાને ખેંચે, ત્રીજું ચોથાને ખેંચે, એ રીતના પ્રવાહી આગળ વધે. ઇન શોર્ટ સર તમે એવું કહેવા માંગો છો ઘર્ષણ? હા, પ્રવાહી વહન થાય છે તેને બે સપાટી, બે લેયર્સ વચ્ચે છે ને ઘર્ષણ થતું હશે. એક પ્રકારનું અવરોધક બળ હશે. જો અવરોધક બળ નહીં હોય ને તો પેલું લેયર નીકળી જશે, બાકીના લેયર આગળ જ નહીં વધે. ઘર્ષણ છે એટલે એને ખેંચે છે, એટલે એક પ્રકારનું અવરોધક બળ લાગે છે. જે અવરોધક બળની દિશા વહનની દિશાથી કઈ દિશામાં હશે? તો કે વિરુદ્ધ દિશામાં હશે. વહન આના લીધે થાય છે ને પ્રવાહી સ્થિર પણ આના લીધે થાય છે. તમે કોઈ એક સમતલ સપાટી છે એમાં પ્રવાહી સતત વહન કરશે? નહીં કરે સર. થોડાક સમય સુધી વહન કરશે, પછી પ્રવાહી સ્થિર થઈ જશે, કારણ કે સમતલ સપાટી છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. આ તમે ઓલરેડી થિયરી સ્વરૂપે ભણેલા જ છો અને તમે એનસીઆરટીમાંથી વાંચેલું જ હશે. આઈ હોપ. સર અમે બધા બહુ જ ડાયા છીએ અને અમે ઓલરેડી વાંચેલું જ છે, તમે ટેન્શન જરાય લ્યોમાં. તો કે આ વસ્તુ ખબર જ છે તમને લોકોને. તો પ્રશ્ન એ હતો ત્યાં સીધું કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી શોધ્યું હતું, ઈટા શોધ્યું હતું. પણ હકીકતે આ જે વિસ્કસ ફોર્સ લાગે છે ને સ્નિગ્ધતા બળ, એ કેટલું હોય? તો કે એ ન્યૂટને ફાઇન્ડ આઉટ કર્યું હતું. આ જે અવરોધક બળ લાગે છે ને, જે ઓલરેડી વહનની વિરુદ્ધ દિશામાં છે, અવરોધક બળ કેટલું હોય? તો કે સર એ અવરોધક બળ આર્યું F ઇઝ ઇક્વલ ટુ ઈટા એ ડીવી અપોન ડીએક્સ. ઈટાને તમે કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી બોલો છો. એ એટલે સપાટીનું ક્ષેત્રફળ, એટલે કે જે લેયર્સ છે એનું ક્ષેત્રફળ. ડીવી બાય ડીએક્સને તમે વેગ પ્રચલન બોલો છો, અંતરની સાપેક્ષે વેગમાં થતો ફેરફાર, જેને તમે વેગ પ્રચલન કહેવાય, વેલોસિટી ગ્રેડિયન્ટ. આમ પણ ઘણી જગ્યાએ વાંચવું પડશે તમારે, વેલોસિટી ગ્રેડિયન્ટ. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ન્યૂટનના નિયમ પરથી વિસ્કસ ફોર્સ, નામ તો ઘણી જગ્યાએ લાગ્યું સ્નિગ્ધતા બળ, પણ એનસીઆરટીમાં આના વિશે નથી લખેલું સ્નિગ્ધતા બળ કેટલું હોય. પણ આ ઇક્વેશન તમારે અત્યારે જ ચાલુ વિડીયો લેક્ચરે યાદ રાખવાનું છે. F ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈટા એ ડીવી બાય ડીએક્સ જેટલું હોય. ડન? આ વસ્તુ ભૂલાશે નહીં ને. અને સાથે સાથે આ તમે ઓલરેડી છે ઈટા, એટલે કે સર પ્રતિબળના છેદમાં વિકૃતિનો દર. પ્રતિબળના છેદમાં તમે શું લખો છો? વિકૃતિનો દર. ડન? તો એફ બાય એના છેદમાં વી અપોન એલ. અહીંયા છેદનો છેદ એફ એલ અપોન વી એ. એટલે આ વસ્તુ સર અમને ખબર છે બહુ સારી રીતે, આ ઓલરેડી એનસીઆરટીમાં છે. પણ પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે સ્નિગ્ધતા બળ કેટલું. આની ઉપરથી એમસીક્યુ પૂછાય ત્યાં શું કરશો? સ્નિગ્ધતા બળ માઇનસ ઈટાય. માઇનસની નિશાની શું બતાવે છે? મૂલ્યની દ્રષ્ટિએ માઇનસ મુકાશે નહીં. માઇનસ નિશાની એવું બતાવે છે કે આ જે બળ લાગે છે ને એ વહનના દરની વિરુદ્ધ દિશામાં છે, એટલા માટે માઇનસ સાઇન અહીંયા મૂક્યું છે. ડન? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. મૂલ્યન સ્વરૂપે કાંઈ ઉપર માઇનસ લગાવવાનું થતું નથી. એટલે આ વસ્તુ પ્રતિબળના છેદમાં વિકૃતિનો દર, એટલે એફ અપોન એના છેદમાં વી અપોન એલ. ડન? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? વી અપોન એલ ક્યાંથી આવ્યું? સર વી અપોન એલ અંતરના છેદમાં સમય મૂકો એટલે દર સેકન્ડે એમાં વિકૃતિ લેયર્સમાં કેટલી ડેવલપ થાય છે તમે લખી શકો છો. ડન? એફ એલ અપોન વી એ એનો એકમ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ છે. પાસ્કલની જગ્યાએ તમે શું લખી શકો? ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. તો ઓબ્વિયસ છે આનું એમએલટી ઇક્વેશન પણ તમે બનાવી શકો. ઓબ્વિયસ છે ને, હવે તો બનાવી જ શકો. ઘણાએ હોમવર્ક કરેલું છે આજનું સ્ટેટ બોર્ડનું, એની અંદર ઓલરેડી વિદ્યુત સ્થિતિમાનનું આપણે હોમવર્ક દીધેલું હતું. એટલે આ વસ્તુ થોડુંક યાદ રાખજો. એમાં તમને વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર ગોતવાનું કીધું હતું, ગોતેલું પણ છે અને મને સેન્ડ પણ કરેલું છે. એના માટે થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. પણ અહીંયા ઈટા ઇઝ ઇક્વલ ટુ પ્રતિબળના છેદમાં વિકૃતિનો દર. તો અહીં એફ બાય એ અપોન વી અપોન એલ. તો એફ એલ અપોન વી એ ઇન શોર્ટ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. સો ન્યૂટન મીટર સ્ક્વેર પર સેકન્ડ. આ ઈટા થઈ ગયું વિસ્કોસિટી. હવે આની જ સાથે સાથે પોઇસેલનો સિદ્ધાંત આવે છે ને એનું ઇક્વેશન છે, જે આપણી એનસીઆરટીમાં નથી પણ નીટ રિલેટેડ મે બી હજી સુધી તો બહુ રેર કેસમાં એ ટ્રિપલ-ઈમાં પૂછાણું છે, પણ છે એટલે એક વખત જોઈ લઈ. આ ઇક્વેશનનો યુઝ ઓલરેડી આપણે કરેલો પણ છે. પોઇસેલ કહે છે શું? જો કોઈ પ્રવાહી એલ લંબાઈની અને આ ત્રિજ્યાની નળીમાંથી તેના
બંને છેડાના દબાણ તફાવત પી સાથે ગતિ કરે. એટલે કોઈ એક નળી છે એલ લંબાઈની, કોઈ એક નળી છે ઓલરેડી એલ લંબાઈની અને આ ત્રિજ્યાની, ત્રિજ્યા આર છે. આ બે છેડા વચ્ચે દબાણનો તફાવત પી છે. જો અહીંથી ગતિ કરે તો એનો વહનનો દર કેટલો? તો કે વહનનો દર પાઈ પી આર રેસ ટુ 4/8 ઈટા એલ. પાઈ પી આર રેસ ટુ 4/8 ઈટા એલ. તો હું આને પીને સાઈડમાં રાખીને બાકી બધું કાઉન્સમાં મૂકી દીધું. પાઈ આર રેસ ટુ 4/8 ઈટા એલ. ઇનશોર્ટ સર આ કોન્સ્ટન્ટ છે. જો પાઈ કોન્સ્ટન્ટ, આર કોન્સ્ટન્ટ, 8 કોન્સ્ટન્ટ, ઈટા કોન્સ્ટન્ટ, એલ કોન્સ્ટન્ટ. દબાણનો તફાવત બદલાઈ શકે. તો હું અંશને છે ને છેદમાં મૂકી દઉં. એટલે 8 ઈટા એલના છેદમાં પાઈ આર રેસ ટુ 4. એની જગ્યાએ મેં આર મૂક્યું. તો અહીંયા તમારી પાસે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ ઇક્વેશન P/R આવ્યું, જ્યાં આર બરાબર છે શું? તો કે 8 ઈટા એલના છેદમાં પાઈ આર રેસ ટુ 4. આને જ પ્રવાહીનો અવરોધ કહેવાય. નળીમાં એલ લંબાઈની નળીમાંથી અને આ ત્રિજ્યાની નળીમાંથી પસાર થતા પ્રવાહીનો અવરોધ કેટલો? તો કે 8 ઈટા એલ અપોન પાઈ આર રેસ ટુ 4. આ ભૂલાય નહીં, કોઈ દિવસ ના ભૂલાય. પાઈ પી આર રેસ ટુ 4/8 ઈટા એલ. વહનનો દર છે પાઈ પી આર રેસ ટુ 4/8 ઈટા એલ. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આ વસ્તુ મેં કઈ રીતના કરી તો કે કોઈ તમને એમ કે પ્રવાહીનો અવરોધ શોધો, તો તમારે શોધવાનું શું હકીકતે? 8 ઈટા એલના છેદમાં પાઈ આર રેસ ટુ 4 શોધવાનું, જ્યાં આર એ પ્રવાહીનો અવરોધ છે. કેટલું હોય? તો કે 8 ઈટા એલ અપોન પાઈ આર રેસ ટુ 4. હવે ધારો કે અહીંયા તમે છે ને આવી રીતના બે નળી લીધી, એને છે ને શ્રેણીમાં ગોઠવી. એકની લંબાઈ L1 છે, બીજાની લંબાઈ L2 છે, એકની ત્રિજ્યા R1 છે, બીજાની ત્રિજ્યા R2 છે. બંનેને શ્રેણી જોડાણમાં જોડી. તો આમાંથી વહેતા પ્રવાહીનો અવરોધ કેટલો? તો કે તમે અવરોધ તમને યાદ છે? અવરોધ ઇલેક્ટ્રિસિટીમાં પ્રવાહ વિદ્યુતની અંદર અવરોધ શ્રેણી જોડાણ હોય તો R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. સમાંતર જોડાણ હોય તો 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. સેમ ટુ સેમ અહીંયા પ્રવાહીનો અવરોધ થાય. અહીંયા પ્રવાહીનો અવરોધ જો બે નળી એકબીજાને શ્રેણીમાં જોડેલી હોય તો પ્રવાહીનો અવરોધ R ઇઝ ઇક્વલ ટુ શું થાય? R સિરીઝ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. તેનો મતલબ 8 ઈટા L1 અપોન પાઈ R1 રેસ ટુ 4 પ્લસ 8 ઈટા L2 ના છેદમાં પાઈ R2 રેસ ટુ 4. આ વસ્તુ ભૂલાય નહીં, નહીં જ ભૂલાય ને? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? 8 ઈટા એલ, આર બરાબર તો આ જ હતું ને, L1 લંબાઈ અને R1 ત્રિજ્યા પહેલાનું, પ્લસ બીજાનો અવરોધ 8 ઈટા L2 ના છેદમાં પાઈ આર રેસ ટુ 4. બે નળી જે શ્રેણીમાં જોડેલી છે તેનો અવરોધ આપણે ફાઇન્ડ આઉટ કર્યો. એટલે આ વસ્તુ ભૂલાય નહીં. એ જ રીતના સમાંતર જોડાણનો અવરોધ. સમાંતર જોડાણ હોય તો શું હોય? તો કે 1/RP ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. એનો મતલબ સર પાઈ R1 રેસ ટુ 4/8 ઈટા L1 પ્લસ, કારણ કે આવી રીતના છેદમાં R1 છે એટલે 8 ઈટા L1 ના છેદમાં પાઈ R1 રેસ ટુ 4 થાય. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે પાઈ R1 રેસ ટુ 4 ના છેદમાં 8 ઈટા L1 પ્લસ પાઈ R2 રેસ ટુ 4 ના છેદમાં 8 ઈટા L2. બહુ ઓછું પૂછાય છે, બહુ જ ઓછું. પણ આ વસ્તુ તમે નોટ કરેલી હોય ને તો ધ્યાનમાં રહીએ. એટલે મહેરબાની કરીને હું કોઈ પણ વસ્તુ છોડતો નથી. નાનામાં નાની વસ્તુ બધી જગ્યાએથી ભેગું કરીને હું તમને સમજાવું છું. બધી ઇંગ્લિશ રેફરન્સ બુકમાંથી ગુજરાતી કરેલી ને બધી જ વસ્તુ બહુ સારી રીતે લાઇન બાય લાઇન, એમ કહેવાય ને એક પ્રકારના મેનેજમેન્ટથી તમને લખીને આપું છું. તો આઈ હોપ કે તમે લોકો પણ આ જ વસ્તુને બહુ સારી રીતે ઉતારતા હશો તમારી નોટબુકની અંદર, જેનું તમે આખા વર્ષ દરમિયાન રિવિઝન કરવાના છો. હું એટલી આશા રાખું છું. ડન. યુ આર મેચ્યોર. તમે હવે મેચ્યોર છો. તમને એ બધી વસ્તુ વારંવાર કેવી ના પડે, કારણ કે તમને ખબર છે આ તમારું ભવિષ્યનું વર્ષ છે. એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. એની જ ઉપરથી તમે લોકો ડાયરેક્ટલી ખબર છે સ્ટોક્સનો નિયમ સાવ ઇઝી છે. તો કે સર કોઈ એક ઘનતા ધરાવતા હવા અથવા તો કોઈ પ્રવાહીની અંદર કોઈ એક ઘન પદાર્થ ગતિ કરે છે, અથવા તો પાણીનું બૂંદ હવામાં ગતિ કરે છે. તો હવામાં ગતિ કરતું હોય ને તો એની ઉપર છે ને એક વિરુદ્ધ દિશામાં બળ લાગે. ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં કોઈ એક બળ લાગે છે, જેને તમે ડ્રેગ ફોર્સ બોલો છો.
એની વિરુદ્ધમાં લાગતું બળ બ્રેક ફોર્સ કેટલું હોય તો કે 6 પાઈ ઈટા RV. કેટલું હોય તો કે 6 પાઈ ઈટા RV જેટલું સ્ટોક્સ લો અનુસાર લાગતું બળ છે. આ ઓલરેડી તમે ખબર જ છે. હવે જ્યારે કોઈ એક પાણીનું બુંદ સંતુલિત સ્થિતિમાં ગતિ કરે, બધી જ દિશામાં લાગતા બળ સમાન હોય, તો કે સર એક ઉત્પ્લાવક બળ લાગે, એક mg લાગે ને હજી એક વધારાનું બળ લાગે, એને તમે સ્ટોક્સ એટલે કે ડ્રેગિંગ ફોર્સ, એક વિરુદ્ધ દિશામાં લાગતું એક બળ. હવે જ્યારે આ સંતુલિત સ્થિતિમાં આવે ને ત્યારે આ બુંદ છે ને અચળ વેગ સાથે ગતિ કરી નીચે પડે. અચળ વેગ સાથે, ઇન શોર્ટ ટર્મિનલ વેલોસિટીથી નીચે પડે. એ ટર્મિનલ વેલોસિટીનું સૂત્ર આપણે સાબિત કરેલું છે. મેં તમને કીધું હતું કે આ જ વસ્તુ નીટમાં ડાયરેક્ટ યુઝ થશે. હું ત્યાં સાબિત કરતો હતો બોર્ડ ઉપર. તો અહીંયા ટર્મિનલ વેલોસિટીનું ઇક્વેશન શું થાય તો કે 2r² ઇન બ્રેકેટ ρ માઇનસ સિગ્મા ઇન્ટુ g અપોન 9 ઈટા. આ ઇક્વેશનનો ડાયરેક્ટ યુઝ થાય છે અને આ બળનો ડાયરેક્ટ યુઝ થાય છે. F ઇઝ ઇક્વલ ટુ 6 પાઈ ઈટા RV. એ જ રીતના ટર્મિનલ વેલોસિટી કે જ્યારે એ બુંદ છે ને એનો પ્રવેગ શૂન્ય થઈ જાય પણ એક અચળ વેગ સાથે ગતિ કરે છે, અચળ વેગ સાથે ગતિ કરે છે, ત્યારે એનો વેગ ટર્મિનલ વેલોસિટી એને જ કહેવાય 2r² ρ માઇનસ સિગ્મા ઇન્ટુ g અપોન 9 ઈટા. જ્યાં ρ છે એ પદાર્થની ઘનતા છે અને સિગ્મા છે એ પ્રવાહીની ઘનતા છે. આ યાદ રાખજો, કોની ઘનતા લોચો ના થાય. કઈ ઘનતામાંથી કઈ ઘનતા બાદ કરો છો એ મહત્વનું છે, એટલે આ વસ્તુ ભૂલાય નહીં. ડન. સ્ટોક્સના નિયમ સાથે એટલી ખબર પડી ગઈ. મોસ્ટ આઈએમપી ટર્મિનોલોજી, ડાયરેક્ટ આ વસ્તુ યાદ રહેવી જ જોઈએ તમને લોકોને. ડન. આટલી વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. ડન. ચાલો આજના લેક્ચરનો એક લાસ્ટ MCQ સાવ સહેલો છે એ ગણ લઈ. જો કોઈ નદીમાં સપાટીની નજીક પાણીનો વેગ 180 km/h છે, નદીની ઊંડાઈ 5 મીટર છે, તો સપાટી અને નદીની નીચેની સપાટી વચ્ચે લાગતું પ્રતિબળ શોધો. અને તમને એમ કીધું નદીની નીચેની સપાટીનો વેગ 0 છે અને ઈટા ઇઝ ઇક્વલ ટુ 10⁻³ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ છે. નદી વહે છે, સપાટી પાસે વેગ આપ્યો છે, અહીંયા વેગ 0 છે, તો અહીંયા એક ખેંચાણ બળ લાગશે. ખેંચાણ બળના કારણે અહીંયા પ્રતિબળ ડેવલપ થશે. એ પ્રતિબળ જ શોધવાનું છે. તો કે સર વિસ્કસ ફોર્સ, પ્રવાહી આમ વહન થતું હોય તો વિરુદ્ધ દિશામાં એક બળ લાગે, એનું મૂલ્ય કેટલું? F ઇઝ ઇક્વલ ટુ ઈટા A dV/dx. આવું છે કે નહીં? તો અહીંયા તમે વિચારો તો F અપોન A તો પ્રતિબળ થાય કે ના થાય? એફના છેદમાં એ કરો તો અહીંયા વધે શું? ઈટા dV/dx. બધુંય છે, ઈટા છે, dV છે, dx છે. યસ સર. તો કે ઈટા કેટલો છે તો કે આર્યુ, dV કેટલું છે આર્યુ, x કેટલો છે x એટલે અંતર. જેમ ઊંડાઈ ઉપર જાય એમ વેગ બદલતો જાય ને, જેમ ઊંડાઈ ઉપર જાય એમ વેગ, સપાટી પાસે વેગ મહત્તમ છે અને અહીંયા સૌથી નીચેની સપાટી પાસે વેગ 0 છે, એટલે કંઈથી આમ હશે, છેલ્લે અહીંયા વેગ 0 થઈ ગયો અત્યારની કન્ડિશનમાં. તમને એવું કીધેલું છે, પરિસ્થિતિ એવી છે. તો ઊંડાઈ એટલે અંતર આ થાય કે ના થાય? 5 મીટર. તો અહીંયા તમારી પાસે ઇક્વેશન છે સાવ સહેલું, F ઇઝ ઇક્વલ ટુ ઈટા A dV/dx. સર તો F અપોન એને પ્રતિબળ જ કહેવાય. તો ઈટા dV/dx બધી કિંમત છે, કિંમત મૂકો, જવાબ આવી જશે. નદીના તળિયે વેગ 0 છે એ આપણે લઈ લીધો ઓલરેડી. સો dV ઇઝ ઇક્વલ ટુ 18 km/h. મીટર પર સેકન્ડમાં ફેરવો, 5/18 કેન્સલ, 5 મીટર પર સેકન્ડ. dx કેટલું? 5 મીટર. ઈટા કેટલું? 10⁻³ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. F ઇઝ ઇક્વલ ટુ ઈટા A dV/dx. હવે સ્ટ્રેસ એટલે કે પ્રતિબળ એટલે શું થાય? Fના છેદમાં એ. તો અહીંયા તમે લખી શકો ઈટા dV/dx, કિંમત મૂકો, 5 કેન્સલ થયા. તો સ્ટ્રેસ પ્રતિબળ કેટલું આવ્યું? તો કે 10⁻³ Nm/m². સાવ ઇઝી MCQ છે, પણ એ ત્યારે મગજમાં આવવું જોઈએ, Fના છેદમાં એ બરાબર કંઈક ઓવું થાય. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખો. ડન. આજે અહીંયા સુધી ભણીએ છીએ. આજનો લેક્ચરમાં આપણે ઘણું બધું ભણ્યા છીએ. વેન્ચુરી મીટર, ટોર્સિલીનો સિદ્ધાંત, એમાં રેન્જ કેટલી હોય, અવધિ કેટલી હોય, વેન્ચુરી મીટરના ઇક્વેશન્સ જુદા જુદા, વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા, પોઇઝિલનો સિદ્ધાંત કે ભાઈ બે નળી શ્રેણીમાં હોય અને સમાંતરમાં હોય તો તમે કઈ રીતે એના ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરો, પ્રવાહીનો અવરોધ કેટલો, કોઈ નહીં સમજાવે,
બધાય લીવ કરી દે છે, કંઈ પૂછાતું નહીં શું, પણ આપણે એક વખત નોટ કરવું જરૂરી છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. અને લાસ્ટમાં આપણે વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા ભણ્યા, અને એની સાથે સાથે છેલ્લામાં છેલ્લો આપણા માટે મોસ્ટ આઈએમપી સ્ટોક્સનો નિયમ. સ્ટોક્સનો નિયમ તમારી કન્ડિશનમાં આપણે જોયો, જે ઓલરેડી સાબિતી કરી લીધી, એટલે સાબિતી મેં નથી લખાવી, ડાયરેક્ટલી ઇક્વેશન યાદ હશે, ઘણું થઈ ગયું મારી માટે. ડન. તો અહીંયા તમારી પાસે ઇક્વેશન હતું. ડન. એટલે તમારી પાસે ઇક્વેશન 2r² રો માઇનસ સિગ્મા ઇન્ટુ g અપોન 9η ઇક્વેશન મૂક્યું, જવાબ આવ્યો. એક વખત આખી પીડીએફને છે ને હું સ્ક્રોલ કરી દઉં છું, એટલે તમે આખી પીડીએફને ઉતારી લેજો. ડન. બર્નોલીસના નિયમની ઉપયોગિતા પોઝ કરતા જાજો, હું ત્યાં સ્પીડમાં કરું છું. પોઝ કરીને આ બધી વસ્તુ તમારે ઉતાર લેવાની છે. ટોરિસેલીનો સિદ્ધાંત, એની અવધિ, ડાયરેક્ટ ઇક્વેશન પૂછાઈ શકે. આ MCQ JEEનો હતો, પણ નીટના લેવલ માટે બહુ સારો છે આપણી માટે સમજવા માટે. આમાં પણ ટોરિસેલીના સિદ્ધાંતનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ અહીંયા આ મસ્ત MCQ હતો કે V1/V2. અહીંયા તમે બર્નોલીસના નિયમની ઉપયોગિતા કઈ કઈ રીતે થાય એ વસ્તુ સમજાતા. આ મેં તમને સમજાવ્યું હતું ટેક્સ્ટ બુકનું ઇક્વેશન કઈ રીતના આવ્યું હતું. સ્નિગ્ધતા, આ વસ્તુ IMP છે. બળ. ડન. આ ઇક્વેશન તમે નથી જોયું, એટલે આ વસ્તુ યાદ રાખી જ લેજો. પોઇઝિલનો સિદ્ધાંત, પ્રવાહીનો અવરોધ કેટલો હોય, સ્ટોક્સનો નિયમ, એની સાથે એક MCQ ગણ્યા હતા. આની સાથે સાથે હવે આપણે સ્ટોક્સના નિયમ ઉપરથી MCQ કેલ્ક્યુલેટ કરીએ છીએ. એના પછી આપણી પાસે સ્ટોક્સના નિયમ ઉપરથી, પોઇઝિલના સિદ્ધાંત ઉપરથી. ત્યારબાદ આપણી પાસે એમ જોવા જઈએ ને તો આપણો લાસ્ટ ટોપિક એમ કહેવાય કે કેપિલરી રાઇઝ એન્ડ ફોલ એન્ડ એંગલ ઓફ કોન્ટેક્ટ એ બાકી રહે છે. અને પૃષ્ઠ તાણ અને પૃષ્ઠ ઉર્જા, જે આપણી માટે સમજવા માટે અઘરો ટોપિક હતો, પણ MCQ માટે છે ને સાવ સહેલો ટોપિક છે. પૃષ્ઠ તાણ અને પૃષ્ઠ ઉર્જા એક વખત મગજમાં ઉતરી ગયેલું છે, થિયરી બહુ સારી રીતે સમજ્યા છો, તો હું ડાયરેક્ટ એના ઇક્વેશનનો જ યુઝ કરીશ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આપણે સીધે ઇક્વેશનનો યુઝ કરવાનો છે. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા મળશે. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.